એસીબીની સફળ ટેપ ફરિયાદી છે એક જાગૃત નાગરિક. આરોપી જિગ્નેશ કુમાર ચિમનભાઈ પટેલ, ક્લાર્ક, આકારણી વિભાગ, સુરત મહાનગરપાલિકા, સાઉથ ઝોન એ, ઉધના, સુરત વર્ગ 3. મેહુલ કુમાર બાલુભાઈ પટેલ, ક્લાર્ક, આકારણી વિભાગ, સુરત મહાનગરપાલિકા, સાઉથ ઝોન એ, ઉધના, સુરત વર્ગ 3. ગુનો બન્યા તારીખ 11/6/2024. લાંચની માંગણીની રકમ ₹35,000, લાંચ સ્વીકારેલ રકમ ₹35,000, લાંચ રિકવર કરેલ રકમ ₹35,000. ગુનાનું સ્થળ બજરંગ પાન એન્ડ ફૂલ સેન્ટરની સામે, ખરવરનગર, રોકડિયા હનુમાન મંદિરની પાછળ, ઉધના કેનાલ રોડ, સુરત. આ કામના ફરિયાદી મકાનનો વેરો સુરત મહાનગરપાલિકામાં ભરતા આવેલ હોય, જે મકાનનો વેરો દર 3 વર્ષે રિક્વિઝેશન કરવાનો થતો હોય, જે વેરો રિક્વિઝેશનની કાર્યવાહી કરવાના આવેશ પેટે આ કામના આરોપીએ એકબીજાના મેળાપીપણામાં ફરિયાદી પાસે ₹35,000 લાંચની માંગણી કરી, જે લાંચની રકમ ફરિયાદીશ્રી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી આરોપી નંબર 2 ને મળતા આ કામનો આરોપી નંબર 2 ના હોય ફરિયાદી સાથે તુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ જઈ ગુનો કર્યા વગેરે બાબત અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. ટ્રેપિંગ અધિકારી શ્રી કે.જે. ધડુક, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ, સુપરવિઝન અધિકારી શ્રી આર ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ, સુરત. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી.